હરકે આ ત્યાં થા બેઠા છે આટલી વાર કરવા દે કાકા ઉઠ્યા હવે તૈયાર ના થવાય કોઈ બધું કામ બોમ કરીને હવે તૈયાર થઈને હેડા વળી તમને પરવા તને ખબર પેલી તો પણ મુરત દોરા જાય ને તો થોડું તૈયાર થઈને તો જવું પડે ને કોઈ ક્યાં જો ઉઠ્યા એવા આયરા તો ઉઠે તાનો જ પરવા રહી પણ તૈયાર ન તો માથું બાથું તો વળાવવું પડે ના વળાવવું પડે હમણાં તો પેલા ધૂળ કાઢી નાખી મારી હમણાં બધા આઈને બેસી જાય છે એ તો કોઈ થોડું ગાડી લઈને જાય તો બધા તૈયાર હવે થતા જઈશી અને પાછું અફાડે બોલો ડીજે લાગુ કહેવાનું આવતું હતું જો કાકા ડીજે વગર હું ચોય એક પગલું ભરવાનું નથી આ તમને કહી દઉં ચોખ્ખી ચટવા દે આપડી તો ઢોલ લાવશેરો હારો જોઈને તો તમે જો મુદા આડો ઘેર મારે ચો મુરત દોરાવું નથી એ ના લાવવાનું હેડો નહીં હું તો એ આ પૂરા હેડ હું નહીં આવું ડીજે લાવશો કે નહીં લાવો એમ કહો મને પેલા એ લાવશે હેડ હવે હા એમ વાત કહો કે તમે ડીજે લાવશું તો હું હાલ તૈયાર થઈને હેડું તમારાથી હેડો લાવશે કોઈ કરશે હેડો તાણી એ પાછા વધારે દયા થાજો બરા પાસે જઈને કાકા તમે વધારે ને બોલતા જ છો તમે કોઈ ડાયા નહોતા હું ચેડા ડાળ્યો છો તત ગાડીમાંથી મને બોલતા બોલતા તને બોલો બરા મારી થઈ હવે નહીં બોલો પણ ડીજે લાવજો આ લાવશે ચીવી લાવશે કાકા લાવશે વળી આમ મોટું મોટું આમ છે બૂમ પડે બૂમ બૂમ આ ઘર જેવડું મોટું લાવવું તારા તો હા કાકા એ તમારથી નોનાય તો તો એ છે મેં બધા બે અહીં પંકજમાં હિરાજ મોટા થોય તો હવે મોટા કર્યા એ પચોલ કર્યા એ મોટા થઈ ગયા આપણા ઘરથી એવું હે તારે તો એ તો આપણે ચોક જો ને તો આપણે ને પટોલ બનાવે પણ આપણે ચો જાતા જ નહીં પટોલ ચોઈ બનાવે આપણે પછી આ તારા પાને પચોલ નથી થવું પટોલમાં જ મજા આતાણી અલા ઘર લઈને ધોળું કરવું પડશે એ તો પેલા મુળા કાન છે બહાર મિલે આપણે કોકરી ના મિલતા ડીજે બીજે લાવી દો બાર મેં કામ પછી ઘરના ખવડાવવું નહીં પડે એને એ તો આપણે થોડું ખવડાવવાનું ઘર ધણીને ખવડાવવાનું હોય અરે ઘર ધણે ના ખવડાવવા છે કદી ઉઠા નહીં ઉઠે તું એ તાણી મારે શું ઘર વેચીને ધોળા કરવા ને તારી પટોલ થવરાય એ આપણે તો ધોળું ભોળું કરવાનું આવે ભાઈ હા વીરભાઈ બીજા ગમે તેમ માથાકૂટ કરી હા આપણે કોઈ ઉછીનું વરવાનું નહીં ના લાગી રે ને એને જોડે ડીજે લાવે કે ગમે તે ગમે કરે બરોબર હા અને મારી વાત આપણો ખાવામાં તો એ મારી વાત આપણો ખાવામાં તો એ હતા નહીં હા. એ ટાઈમે જબ્બર ખાતા હતા આપણે આજર્યું નહીં ખાવામાં તો બાચી મેકવું નહીં આપણે કોઈ ભૂલ થોડી રાખવાની ખાવા તો અને હીરા ચો ખર્ચો કરાવતા હતા આપણે બીજાને વિવાહ હોય તો બાજી મીચ્યું જ કોઈ લાગી રે ને આલા પેલું લાઈન તો પોણી ઠંડુ પીતા હતા લાઈન આજ આપણો વારો હોય આ તો ભૂકા કાઢવા જુઓ વારો અળખે નહીં ખબર પડે કે ચમ વિવાહ હોય. કોકના વિવાહ તો જબર માખોટા કરતો હતો તો પછી આજ ખબર જ પડશે ને હા કે વિવાહ ચમ કરો હી કોકના ઘેર હોય એટલે કેટલું પેલું કરે રૂપભાઈ હા પાછું અળખાન રહ્યું ને હોય બીજે તો લવરાવું છે પાછું ના કે ડીજે વગર તો મજા નહીં આવે નાસવું પડે આ આપડા ઘેર કોક હોય તો આપણે ડીજે ઉપર નહીં ના સાડ્યા અહીંયા ઘણા ના સાડે આપણે અહીંયા નાસવું હોય હોકે દંડ ભરી દંડ ને આપણે એને ભરવો આપણે ક્યાં ભરવો હોય અરે તો પછી મજા તો લેવાની જ. અને વાત કહું હા સાહેન હા ગરમ હોય ને તો આપણે બરફ વાળી જ મગાવવાની હું કાલ ઢાઢી પીયો આપડા ઘેર હતું ખબર હે ઠંડી માંગતા તો હતા પછી બરફ નોસી ને એ બા મસાલા વાળી લ્યો હડો હવે પેલા ઝટ ના પેલા આઈને બેઠા છે ને તો વળી કે મોડા આયા લે હડો લ્યો હડો બોલભાઈ શું કરો ઘરમાં બેસી રહ્યા હો એટલે ફોન આવ્યો આપણે જવાનું હે તો શેઠના વળાઈ નાથી ઘરમાં બેસી રહી આબાન તો એમ નોમે જ નહીં લેતા 1 કલાક થવા આવ્યો પણ હું કરી અડડા ફટાફટ મોડ થાય અલા આવતા કેટલી વાર હું રાડો કાઢો આ ત્યાં થાવ ના પડે બાર ગમ તું શું કરતા હતા ઘરમાં અલા ત્યાં થાવ પડે બાર ગમ નું જતા આપણે ખબર તો પડતી જ નહીં તમને તારી ભલા આદમી શું કરે રાડો પાડો યાર 1 કલાકથી ફોન આવી ગયો તમે કાળ કરો લા શું કામ કરે એમ કસરાઈ હા શેઠ થયું જોયું પણ તમારે એકલાને ક્યાં નાખવાનું મોય આવતો તો અલા માતાજીની સોગન સોટો એક બાટલી આમાં તો બચો આવું જ નહીં તમારે એકલાને મોય નથી આબુ હારું હું તો વાટમાં જ લઈ આલું રો હાલ તમે મારે નથી આબુ તમ તારે જો એકલા અંતર નથી આવો હું વાટમાં જ લઈ આલો રો હાલ હેડો નથી આબુ તમ તારે મારનો અંતર તો હોય હાલ આપડા હારા કોમજી ચાલા બાવજો કે કલરો મની તમે તઈ જણા ખબર ના કે આટલું સોટો તો હાલું પણ તારે તમે નથી ખબર કે હું લાવું છું આ તો આપડા વિવાની સીઝન અને સ્ટોક રાખવો પડે એને શું પડવું હે મોય આખો દાડી
તમને હું વાટમાં જ લઈ આલું હાલો હેડો તો. હેડો આની વાત કહું આપણો હા કે કહેવાનું કોઈ બી વાટમાં મળે ને કે ચે જો હા તો એને મને નહીં પડવાનું શક્કર ના થાય બરોબર આપણે સોના મને હેડ્યા તા કોઈને કેવું જ નહીં. બીજી વાત હા કે આપણે શું કામ થઈ જાય તમને મને બે જણાને ખબર હે ને બરોબર કોઈને કહેવાનું નથી નથી. બરાબર બરોબર હેડો નકે હા નકે લોસો થઈ જાય મોટો કોઈ લોસો નહીં થાય હેડો. હવે હું તમને એક વાત કહું આપણો કહો. આપણે ખાવાનું એ દાબીન એરે આપણે અહીંયા આવી તો ગત્તું છોડતા નથી તમે સમજ્યા ને તો આપણે ઈ દાબીન ખા આપણા ઘેર ઘણું ખાઈ જાય. ઓવે અને તમારું નામ પાછું કચરો હોય અહીંયા પાછું કેવી રીતે ખાવાનું છે હા એટલે દાબીન ખાવું પડશે. દાબીન ખાવાનું છોડવાનું નહીં ગત્તું હેડો હેડો તો. રૂપાઈ હા આ આપણે કોમ નહીં ની ઘેર આપે જ વધારાના આજે હવના પહેલા આવીને બેઠા હોય 1 કલાક છો હજી કોઈ તો? આવી નહીં શું કરવું હવે આપે તો બેહી બેહીને કંટાળી ગયા. હું તો હમણાં કંટાળા છે, હું તો જાતો રહું ઘેર. ભલા આદમી ચારી આયા મારે એવું છે ભાઈ ઘણો કંટાળ લવડાય આપણે તો ઘેર તો પછી ભલા આદમી આ તો જોણે નવરા ના ભાલ્યા હોય. તારે 12 વાગે આટલી વાર કોણ તો? અને રૂપાઈ હવે ભાઈ કોક નવા જૂની થવા નહીં કેતો વેલ્યા પેલા બે આવી કોક આવતા આપણે થું નહીં પણ વાત કુ હા. કોકી આથા બચારા આપણે શું લઈ જાય આપણું શું ખાવાનું તો હોય? પછી અને કોણ ભાઈ ઘણું ખાધું હોય ઘણું ગાધું હે કસરાઈ ઘેર ને મૂળભાઈ ઘેર તો ઘણું તો? ખાધું હે અને આને આપે ચિયું ને ગાધું આપી બધાની તો ખાધું હે પછી આપણે કોઈ ઓળું નારાયણ ના થાવશો આવતા અને હવે ડીજે લાવી છે બાપડા બાર મીચીને બેસી ગયા તો પછી હવે નોંધાયેલું હતું જે લાવ્યું તેમાં શું હતું કોઈ નહીં અમે શું વળી તો પછી આર્યા ને ગણતર વગર નહીં ગણતર વગર લગી ગણતર જ નથી ઘણું ગાધું પાછું તો? અને હવે મોટી વાતો કરી અને એને પટોળ કની બનાયા હતા વળી બાધે ને આપી તો અને તો પછી? મોરબી તો પેલા મૂળભાઈ છો તો કે તો? આપણે પટેલ એની રાખો ને બાપડા ને એની જ ગાડી મીચો તો પછી એવું ના કરાવરાય તો અરે હવે બાપડા કેટલા નારાજ છે હજી ઘણો વાત કરો પણ અળખો હારો કહેવાય કે એને કહેવરાયું છે હા અળખો તો હારો કેવરાય છે એને કીધું બચારે અને પેલા હમણાં ના કઈ નહીં ગયા એ ના કીધો કે તે દાડે રૂપાઈ હા આ તો મૂળોની હતા જે બહાર બેઠા હે નકર જો આપણા જીવન મેચા હોય વાત હાસી હે તો પેલા કોનભાઈ ના ટોટિયા ઊંચા હોય પાછા ઊંચા કરીને પડ્યા હોય ઓવે આ વાત હાસી હે આ તો હું ખબર હે પેલું નથી કે હુડાળી હોય ને ઈ હવ જાય ઈ હોવ જાય વાત હાસી હે કોટાળી સડો કોટાળી સડો તો ખબર પડે જો હડો આવરા આ બાજુ આવરા હમણાં એ આવરા એ આવરા સોલે હારા ઉભા હો તમે તો રૂપાજી રામ રામ. રૂપાજી રામ રામ. મજામાં? હા કસરાય હા, બીજી શાંતિ કે શાંતિ હાલ તો. હા, ગભરાવાનું નહીં પાછું તમે સપોર્ટ શું કરો ગભરાવો બે જણાને? લગી રે ગભરાવાનું જ નહીં હારું હારું એટલો સપોર્ટ જ જોવે આપણે તો. તો આ ભલા આદમી અમે શું વળી ગભરાવાનું હોય સાચી વાત કોણ આયો તો ફોન આવ્યો તો ને? હા કર્યો છે મને ખબર હતી ઓવે. કેટલી વાર કરીને આવી હે તો પણ કેટલા વગાડ્યા ઈ? આ તો ઘણું મોડું કરી આપણે તો જાતા રહેવું છે તો હું એ તો એ જ વિચારે ઘણું મોડું કરશે ને તો આપણે જાતા રે હા. આ માણસો આવી આવીને ઉભા થયા, એને ના ખબર તો આવે? પછી તો પછી અને ઘર ધણીને હવના પેલું હાજર થવું પડે તું તો કંટાળ્યો યાર. આ તો ઘડી ને ઘડી આવું કરે છે બોલો કાકા હા હેડો ફટાફટ હવે તમે મોડું કરો હો, બફર દાડો કરી આવો હેક તો એ તો કાકા મોડું થોડા ઘણું થવાનું ગમે તારી ચોકી કોઈ બી જોય ને તો મોડું થવાનું તૈયાર હવે તમે નાવા અને તૈયાર થવા ખોટા ગાડી નાખો તો મુરત જવાનું હોય એ નાયો કણ જાઉં હવે હેડી જાય 4-5 દાડે નાવા તો ફેર પડે હે હા તો ઉનાળા દાડા એ કાકા હવે પહેણી ગયા કેમ કાકા કાકા તમે કોને કેવરાયું હોન તે કીધું હે મેં ને કીધું હો? તે જ કીધેલું હે મેં નહીં કીધું કાકા થોડા પાછા વાળો કાકા આ વેલો આકોન રૂપા આકોન બધા આવીને ઉભા આપણે નીચ જાવ તમને ખોટું નહીં લાગે કે પાછળ મન જોઈને જો એ હેડો હવે હેડો તાણી પહેણાવા પડશે કુંવાર થોડો રાખવાનો હે તો પછી વાત ઈ નડે કોઈ ઠકોણો નહીં રૂપિયા રૂપા કાકા અલ્યા રખાય તમારા ઠકોણા હે આપવાના મોડું થઈ ગયું હું મોડું થઈ ગયું કે કલાક બેસ્યા હોય વાહ આવરા આવરા બે વગાડ્યા હું આવરા આવરા રામ રામ અમાર છોકરું વાળી નાવા માર કરે છે એટલે જવાનું હો કે પછી પાછું વળવાનું હે આમાં કાકા મોડું કરી મેં કર્યું જ નહીં અલ્યા પણ સાધન નું કોઈ નક્કી ન કર્યું ફોન કરજો કાકા આ સાધન તો હારી હાલ વયો આ તમે કીધું હોય ઓવે હું હાલ કઈ ના આવ્યો હું કીધું તમે આવજો રા મૂળો ને કસરે 2 જણા તે હું લેવા કીધું હે કીધા વગર મેં કવરાઈ દઉં હોક આવતા હું હતું જે
કદાચ જોયું નહીં. અલ્યા પણ હું શું કરવા કહેવા જો કોઈ ઉકળી રહ્યા હો અમારા ઉપર હું કહેવા જો હું બધે હવે મારા પહેલી વાર છોકરો પહેલા પટેલ એકદમ પેલો કેવો હે એ પચોલ ને તમે જોણો અમે કોઈ ના જોણો લઈ જો ને કે કોઈ નહીં 100 રૂપિયાથી કીધું હે. અલ્યા અમીને હાસી આયા બે જણા હું મગજ કહો ના કે હમણાં મુહૂર્ત હોય નું હમણાં થાહે પરવું અમને આખો દાડી કંટાળો શું લવરાવો હો? કાકા હા જો વાત કહું ફોન કોની કરવું આપણે એ કર કે મૂર્ખાની મૂર્ખાન કરું મૂર્ખાન કર હા રોડો ઘટ બોલા દે પાછો આ તું ફોન કર. હલો મૂર્ખા કો બોલો ઓય રિક્ષા લઈને આવજો ફટાફટ હા હું આવી જાઉં આપણે બાવળીએ હા કાકા હા. આવી પટેલ નથી આ જતા હું હારું જતા હતા બોલે ને આવું હા બેહો હું આવું તાર એટલે પટેલ ને બોલાવજો તો જવું પડે નથી આવતા ને તો હવે હવે તમે આવી તો લાવજો ને ના આવી તો કોઈ નહીં તમે તારે નાકા પાસે અમે તો હેડા પછી એમાં તો કંટાળો આવ્યો હોય ઉભે ઉભે આ બેહો ને તાતા આટલા વખત જવું હે ઘણું મન મત આવજો તમે તારે આવજો રે ના આવી તો સારું રૂપા કેટલી વાર થી તમને આવ્યો હોય અમે તો 2 કલાક છે એવું હે તો તમે કલાક અમે બે જણા હાસી જાય એટલે તાર બાપને ઠકોણું એક નહીં લે હું ચારનો વેલનો કહેતો કે ઉઠો ઉઠો પણ માનતા જ નતા કોઈ 4 લેવા જનો આ ને તેનું તારા બાપના વાડી રહ્યો ને તો પેણ્યા વગર રે ઈ પાછો હું એમ જ કહેતો હતો આ તો અમે હજી આયા વેલા હા અમે બેઠા ને એમ બીજા નહીં બે વાટ જોઈને પાછા એટલે તો વાત હે રૂપા કા તમને ચમ પેલા કીધા કે રૂપા કોણ પેલા જ ઉભા છે મને ખબર હતી ઘેર થી નીકળ્યા ને તારી ખબર જ હતી કે રૂપા કોણ પેલા ભૂસ્યા છે ભૂસ્યા આવે પેટમાં ભૂખ લાગી ખાઈ લેવાય જાય ભલ મારી વાત બીજી બોલો ડીજે રહ્યું ને ડીજે પાછું લવરાવજે ને કે એક જ ફેરો પહેણવાનું નહીં ઘડી ઘડી પહેણવાનું બીજા કને હું પહેણવા જ નહીં જવાનું પહેલી વાર તો એટલે હાલ મત કહેજે પેલા પટેલ આવે એટલે હાલ તો નહીં કહેવાનું કાકા ના પાડીએ ઓવે કે સોનું રાખજે હાલ હા નકર શું પટોલી ને બધું ડીજે વગર આપણે નહીં પહેણવાનું બીજા ગાંડા એવા મેં પગલું જ હોય નહીં ભરાય તો મને કહી દઉં ઓવે તો અમે બેઠા તામીરાને સપોર્ટ કરજો અમે બેઠા સપોર્ટ હે હા તો ડીજે લાબામ તમારે 2 કાકાનો સપોર્ટ જોવે મારતો આપણો ફૂલ સપોર્ટ હે બસ તારે તો અને બીજું કોઈ રાખ્યું હે બીજું જમવાનું રાખ્યું હે એવું હે હા અને જમવામાં શું બનાવવાનું હે જો પુડીઓ રાશી હા. 2 બતેલી મીઠાઈ દાળ ભાત ની ફાફડા ને બીજું માં કાકાને કીધું કે બીજું કોઈ બનાવવાનું વિચાર હોય કીધું બધું વધારે બગાડે કોઈ આ ના આવે ને બધે વિવાહ હાસી ગલકાર તો પનીર નું શાક રાખજો લે પનીર તો કાકા મરી જવરાય જેમ પનીર તો મોંઘું પડે ખબર નહીં તમને મોંઘું પડેલા પબ્લિક ને એક ફેરો ખવડાવું છે ઘડી ઘડી ખવડાવું હે પનીર તો ખાઈને પછી એમ જ બોલે કે આ તો આવું તું ના આવું એના કરતા ના બનાવું સારું પણ તું વારે ઘડીએ પહેણવાનો હોય વળી વાડી ઘડે નહીં પહેણવાની વાત તમારે કઈ વાતી હે તો પછી ખર્ચો પછી ભરવો તો ખરા કે તો ભરાય જાય આ રસવાન તમે નહીં માનતા ખાલી બોનું આલો છે ને બોનું તો ખાલી એડવાન્સ માં 5000 રૂપિયા એડવાન્સ માં લીધા તો લે તો ખરા વાત કરે 25000 રૂપિયા કરાય ખાલી આટલી આઈટમો ના ભુરિયા બોલો. મારી વાત ઓબળ કીધું હા આપણે સાહના કેન્દ્ર રહ્યા ને કે પહેલથી નોંધાવજો પર ના કે કોઈ લેવાની જાય ચીડસી બસ સાહ તો પટી જાય જમવાનું ના. ચીડસી આવે હે કેન વાળી નહીં લાવી તો પેલી પાઉચ વાળા રખા 100 લીટર વાળા નહીં તો પેલા અમૂલ વાળા હા ઈધર આશેલ ખાતો બરોબર હે અને એમાં કોઈ બરફ બીજો ના એ ડાયરેક્ટ દાટી જ આવશે તમે ઘણીએ બીધી ઠંડી બીજે ઈ તો દીધી એટલે તો વાત મસાલા બસાલા બધું નાખવા લાવવાનું હોય કાળું મીઠું ને બધું અને આ વન કરી કીધું તો આ 2 જણા આયા હે હાલ તમે નતા કે તમે કીધું હે એટલે મજાક કરતો હતો ખાલી તો અમે જ ના કીધું તો કોણ ભાઈ ને કેવરાય યાની કે ઈ તો ના કેવરાવી રે એટલે પણ સમાધાન આ તો રાચો રાજ પટી જાય તમને ખબર છે હે એવું હે તો તો અમને ખબર નહીં માં કાકો આવી તાણે પૂછું તાણે તમે કહેજો બા ના કહે તો તમારે એ તો તમારા ભરોસે બેઠા કે યાની કીધું એટલા તો અમને બોલા વાત કરી હું અળખાઈને વાત કરી એવું હે હોવે તો અમે કીધું તમે બોલા એટલે ને કે અમે તો રોમ રોમે ના કરો તાલ હવે તું રહ્યો ને પેલા વળી ફોન ઠપકાય પેલા નહીં રિક્ષા વાળા આવો હા આયા પણ કથા ગાડી મોકલાવું હોય ચમ આયેલા ખબર નથી જવાનું તું ખબર તો હતી એ વાત તો હાસી તમારે કેવા ખા અલ્યા કાલ તાર છોકરો શું કહેતો હતો શું કીધું તું કાલ પે આપી હેડ્યા એ વખત તાર છોકરો ન કહેતો કે ડીજે લાવવું હે કે જા કાલ એકલો હું જોઉં એ તો બચારું નાનું હોય છે કીધું છે પણ ભૂલમાં અરે ચમ બાધું આવડે ને એ બારું ઓળખ્યું ભૂલી જવરાય છે મેં હું હવે નાદન હે લે મુએ નાદું થઈ તું સાલ છે એવું થોડું હોય પકડીને જઈ જવાનું હોય ના સાલે
વાતો કરો અળખા એવું ના હેડે હવે હેડો થઈ જાવ મારે ની મે આવે તારે ડીજે લાઈન વગાડું તો વગાડ પણ હું નહીં આવું જા કહેતા મુશ્કેલી કરી કોણ માથે મુશ્કેલી કરવાની વાત નથી મારા આગળ કોઈ વધારાનું બોલે ના મેળ આવે તારો છોકરો કે ને એમ થોડું નાચવાનું હોય કોઈ હવે જણ છોકરું હોય હેડો હવે અલ્યા પટોલે નાચો કલાબુ તારે કાલ હું કર્યું તું પેલા ના દે ને તું ભૂલી જતો હેડો હવે ये तो बात ठीक है आखा पहले बात तो तू पिला काले मुड़िया लाइन बिहार आता एवी રીતના તું કરી દે એવું સાલા કોઈ હવે ભૂલ થઈ જીવન માફ કરો બરી વળી થોડા ઘણી ના ભૂલ થાય છે ને ભૂલ થાયલા હવે નહીં કરે હેડો ભૂલે ये बात तो बराबर है હવે ભાલ આવું ખરી પણ એક શરત જો મારા પૂછ્યા વગર કોઈને કીધું ને તો પાછી મેળ નહીં આવે કે ફરી આ કોંજીએ પાસ હોવા લાગશે હવે પાણી પીવો તમે પૂછવા જાય બસ હેડો તારી પાસે એમ હેડો તારે થઈ જાવ મારી ઉભા રહે મને માનું રૂમાલ લાપા દો હવે તમને પૂછીને ખાવાય ખાયો ના ભાલ્યા વાત હા બધા પટોલ થઈ જાય ને પાણી પીવો તો મને પૂછીને બધું પટોલને પૂછીને જ કરવાનું આબુ આવો કે બેહો ફટ ફટાફટ બરાબર થોડું પાણી પીવા દોરું ફોન બંધ કરવું હડાય તો હમણાં બંધ થઈ જાય લોડો ફટાફટ જો આવું કઈ બાપુ ને નહીં મેળા પાછું આ નથી બાપુ હું બાપ ફાનું હેડો રિક્ષા હજી આવી નથી લાગતી માર કાકો જ રે હું તમે તો દાડો કાઢવાય છે આખો એક વાગે હોય છે કોણ ભાઈ હા વેલ ભાઈ આવો મજામ કે હું એમ કહું હા ઓ વાગે એટલે મને કોઈ કળખાઈ ને અરે તને કો વેલે આવો માય ઓ જો આ પેલા બે નુગરને કેને બોલાયેલા વડી ફી પાછા હોય એ તો હું જઈને કહેતા તો લે કો તું પટેલ તું અલ્યા હું નથી કીધું લે આખો દાડી હું કા આખો બે રોજ બીજા તમે મારું તો પછી એમને માયા રે એ પૂછ્યા કાને અલખા પટોલ થઈને બધા મોટા થઈ ગયા ઓ ભાઈ હું હે આ બે પેલા નખોજે હુકમ કીધું તે હવે ત્યાં કીધું હે મી તો એમને માઈ જાય છે રિક્ષા મી રે શી ખર કને કીધું મને નહીં ખબર દાટ કરતે પર હું જોઉં એડો અલ્યા સોય હે પટોલ યાર આથી કીધું અમે તો તમે ઓમાં આવો પેલા આખો દાડી ઉડવાનો મત કરો તો તારી પાસે આ બે આઈ તો ઈ ચમ માઈ જાય રે હવે યાર પૂછા અખઈ તઈ પૂછો કે મારો તમે કેમ આયા હો આ તઈ પૂછી વાત તો એડા કે ગેસ બાળે હે એડા રિક્ષા સારું અલ્યા તું તો નીજવા તો મૂર્ખાની રિક્ષા બોલાઈ હે વળી તે જે રૂપાઈ હા બોલો હેડો આપણે એની રિક્ષા બેહું નહીં હું તો અમે નથી બેહવાનો તારે આનો કચીલું હે તારી અલે હે હું કચ કરી પણ તમાર અલે એ રૂપા કા એ લાગે એટલે તમને ખબર ના હોય કે અમે એની રિક્ષા અમે હો કામ કરો હેડો કે અમે એની રિક્ષા ની બે માં ઝઘડો છેલો હે તે બીજી લાવશે હેડો હાલવા આવે બીજી બોલાવો પણ હાલ છો બીજી બોલાવશો કાકા તમે સોના માર એકે ઘણી વાર બેહો ને કે પાછા મોકલજો અરે બડા પટલ તો આવશે પણ મેં હું કીધું આ રિક્ષા કને એને એ ચમ પેસી બેસી ગયેલા હવે પૂછો ડ્રાઈવર ને કરે પણ બાપડા બોલા આશી તો આયા છી આ બે બેહીત કે મના બેહી મૂર્ખા ઓર્ડર તારે હતો મારા જ આયો તો ફોન આયો એટલે તો આયો એમને માં આયો છું એવું એમ તો તમે ફોન કરો તો હું નથી આવતો ફળ દે આ રૂપાજી આ તમે કેમ થઈ એ મોરી કરવું ને કઈ ન તમને એ પટેલ ઉભા રહો વાત ઓમ આવજો આપણે અમે કુટુંબ વાળા બધા ભેલા હઈ કે આપણે પેલું સોખેડ પાડા પરી આ આપણે પેલું ખબર તે દાડા આપણે જ્યાં તા આપણે આ પેલા મૂળભાઈ ની જ્યાં તા એ દાડા વાળું ભાડું નથી આવ્યું પાછું પણ ભાડું હું તારે આલો પણ તારે ચાલ કહેવાનું આવતું તો અલ્યા ભલાદમી પટોલ થઈને તમે આટલું ભાડું નથી આલી કેતા અલ્યા તમે પટોલ 2 રૂપિયા ભાડું થોડી કોલા તમે તમારા જવાન જેવા હોય ને આગેવાન એ પટેલો ઈ બાપડા નવા ગરીબોનું ભાડું પાડતા હોય ને એટલે જ રિક્ષા વેચવાના વાળા આવે છે મૂર્ખા થોડું વિચારીને બોલજો હું તું તને હું ભાઈ હું દાડી નો લાવું એટલે તું આજ મારા માથા પર ચડી જાય આલે 2 રૂપિયા ભાડું બાંધીને રાજી કીધું પણ મારી વાત આપલો તમે દાડી લાવો બરાબર વાત હાસી હે પણ જે દાડે લાવો ને દાડે ભાડું નહીં આલતા
પણ જે દાડે રાખ્યું એક દાખલ બાકી રાખ્યું તે દાડ વેલભાઈ અને રૂપોજીને બધા આપણે જ્યાં તે દાડાનું ભાડું ચાલ્યું હોય લડાઈ કરાવી ને પૂછડ ફરવા આવી ખબર હે એ વેલભાઈ નો મતલબ તમારે જેમ કરવું એમ કરો. હાલ તો બોલ છે મગજમારી કર્યા વગર જવાય કોકરી વડ પૂછ્યા વગર કીધી રડે આવીને પછી હોય ડફા તો લઈ પાછો. અને મારી વાત આપણો આ જે બાપડાને અળખાજીને લોહી પીવો લે આટલું હે ના બદલે લોહી પીવો તમે શું કારણ હે પણ અડખો હે એમાં પાછો પૂછ્યા ગાછા વગર જે ના કેવું એ કી લાવે રા પાછો તો કોને કીધું અળખાજી તો વાતો કરે હે કઈ જતો ક્ષણ તું મોડું થાય. આખા ની મેળાવે આજે ના બેહું કાલે ને આલે કાલ મુએ તો ભૂલી જતો તો ના ભૂલું કરીએ વાતો કરો. બાબલું પટેલ હેડો આજનું ભાડું તો આર્યા અળખોજી આલછી પેલું 2 દાડા રહીને આલજો પણ હારે રિક્ષામાં બેહી જો હેડો એ તો વાત બરોબર હું તને કહું કે બે આ ભાડું તારે 2 રૂપિયામાં બે હવે લાખ ચાલો ભાડો હું આલ્યો હેડ તો દઈ જાજો. હેડો હેડજો ની મેળાવે પેલા નુગરા મસી ગાડી તો સેટિંગ થાય ને કે ની હું તો આ હેડ્યો પાછો. એને હું શેકડા લડો અહીંયા તમે ભાડો હું બેહું ની રિક્ષા પેલા બોલાવી બીજી રિક્ષા બોલાવવાની ને ભાઈ મજા નહીં આવે અમે હેડા પાછા ઘેર પાછા અમે ખોટી નહીં થાય તમારા જગજેડમાં. હવે ફસવાડો મુયા હું કરું. કાકા હવે મુરા જોરાડું એમ કહો મને હવે. હવે બેટા તેને કુવારો ઓઢો તો તારે. હવે કાકા તમે કોઈ બીજા રિક્ષા વાળા કરો તો પછી મારી વાત ઓબલો તમારે જાવું કે ન જાવું ને મને તો ભાડું આલ દે હું નેકળું હેડજો હવે તમે પડ્યા 2 રૂપિયા ફોન માં પડ્યા 2 રૂપિયા નહીં બજારમાં જાવ ને 400-500 રૂપિયા ભાડું હેડે 2 રૂપિયા ચાલતા હશે વાત કરો તમે ઓલાને ફોન કરી દે. કોને? ના કાકાને રૂપાઈ હવે ભાઈ મારી વાત હોભળો હવે અરે જગજડ હો કરે છે તો આપી આપણા ઘેર નીકળી જા. તો હેડો ને આખો દાડી હું વેન વાડી આખો દાડા ના કઈ ઉભા અને રિક્ષાનું કેટલા ફેરા મૂકી કીધું મોની છેલ્લા મોની તો સો બેઠા લે હડો એ બેટાજી હું હે આટલે ઉભા ભારત પચોલ ને બોલાવે એ પચોલ ઓ ભેડા કે હું આમ કરો હો ઓ ગરી મોમ દાન હલચા બી ઉભો પાછો તમાર રૂપાજી આખાની કે શબ્દ તમે કહેતા જ નથી પાછા તે પણ મારે શું કહેવાનું ભલા આદમી પટોલ થઈ ગયા છો હેડો પર આખો દાડી રી સાડે પટોલ કામ હું પટોલ જેવું લે તમે મરાવું તો બોલો પટોલ થઈ જાય એટલે પાવર લઈને ના ભરવાનું તમારા ખાતે અમારા ઘણો પાવર હે મને લાગે કે તમે 3 જણા કોઈ કરીને આયા હોય હવે અમે 3 જણા ભટી ગયા તમે પટોલ દબાવ આયા એટલે એવું લાગે મને આ તો વળી જોડે પટોલે લે થઈ જાય હવે ભાડે તો ઘડી વાર એ ભૂલ્યા હા કાકા નવા કામ ફોન કરજી યા આધે આશિક ની હોય છે એસી આવો ને આપડા રૂપભાઈ હા જો પટેલ ઓમ ને ઓમ કરે ને ઘણો પાવર કરે હા તો થાપામાં પેલા લઈ જાય તો 100% આપણે આગળ લઈ જઈને થાપામાં આજ દો આ તો કેટલો પાવર કરે તો વળી પાવર વળી એનો પાવર લઈને ભેગો ફરે તો પછી રીતમાં બોલવાનું હોય પછી અરે બીજે ઉપર ઉકળે છે પરા તો તારે પાસે આખો દાડી કોણ ખમે માતા કે વર્દી ખોટી કરી લ્યા વર્દી બીજે હતી ના હડો નવા કા દીક્ષા આવજો ફટાફટ બાવળીએ હા હવે કેટલી રિક્ષા બોલાવશે ફટાફટ આવજો હા મૂકો ફટાફટ આવજો આતે તો ફટાફટ આવવાનું ત્યારે તો પેલું હું તાર મોઢા ફાટ્યા તા બોલે નતો કેતા પણ તમે બે હતા નતા ગાર રિક્ષા નહીં દેખાતી તમને એટલે ફટાફટ કરી દે લે દેન આવરા મોર થાય પટોળી દેખાતી જ નહીં તારી હોય તો મીટિંગો કરી હે અડો તો આપણે મોડું થાય ને પણ આ બધા હેડી તો હેડું કે ચારનો વાટ જોઈને ઉભો હું 1 કલાક જેવું જ્યાં બેઠા અમે તે મને તો તમારે કેવું પડે બધાને કહો તે હેડું હું તો અલે વેલ્યા ઓમા શું હે અલે તમે બધે મેણી કરીને રિક્ષા બે હારા ને મને એવું લાગે ઓય અમે તો મેની ગુંજી ના બે હારા હે તો પછી મોય આ ઘડી મોય એ પૂછો પરસો એ પાવર કરી હોય ખુદ દે એક વાર માર્યું હોય રોજે લાગે હે તમાર તમે આવજો ને તમે આવો આપડા રૂપિયા દેજો હઈ લો કઈ દોડો ની આવે હું ની આવે ની આવે એ નથી બેહું એમાં અમે બેહો અરે પેલી રિક્ષા બેહી જાય ઈ તો રિક્ષા આપણી અહીંયા કે નથી આવવાની અરે માટે ના મેળાવે ની આવું તમને જો કઈ નાખો તમને બળી જતો આવેલા છે બોલાવો ને જપો કી જપો હવે મારી વાત ઓભળો એ મારી વાત ઓભળો તમે મારી રિક્ષાની વર્ધી હે બરોબર મારી રિક્ષાની વર્ધી હે અને જો તમારમાં લઈ જાય ને વર્ધી તો મજા નહીં આવે આજ કહી દઉં તમને મને તો ભાઈ ફોન કર્યો ને એટલે આવ્યો કોઈ તમારે લેવા દેવા મારે કોઈ હે ના તમારે એને જે લેવા દેવા એની વાત કરો એ તમાર કોઈને રિક્ષા લઈને તમારે ના આવરાય મારી વર્ધી લેવા વસમો તો તમે કેની વર્દી લઈને જો હું તો હોય નહીં અલખાજીને તમને કને ફોન કર્યો હોય મને તો કોક શેર શું નામ હતું મને ખબર નહીં પેલા ભાઈ કીધું કે રિક્ષા લઈને ફટાફટ તમે આવો આજ તો બાલ હું આ રિક્ષા આલી કરવા ફોન તમે કર્યો તો હા તો પેલા ભાઈ છે હું વધારે પેલી કરે હવે તમે તમારી વાત કરો મે ફોન કર્યો તો એ ખા તું તારે જઈ અને તું તારે મુરત દોડે તું જા હું ઘેર તું બેહી જો રિક્ષામાં ના બે હું લે મારી રિક્ષા બીજી હે નથી આવતી લો કોલાજી જો જો જો
બેહજો તમે યાર. ભાઈ જો પેલા રિક્ષા આડી કરીને ઊભો હવે હું કરું હું યાર કંટાળ્યો તો અને નવી નખો છોકરો પહેરાવો એમ કહી રહ્યા બધા તો અળખાજી હા. તમારા ઘેર અવસર આવે એટલે જેમ બધા આવી રીતના કરે હવે શેખર લાગ મળે હે બધાની અને પેલા પટોલ ની તો કહો થોડો પટોલ ની તો બે શબ્દ પટોલ ની કહો હાલ એમ નહીં વાત તું પૂછ્યા ગાશા પર તમે આવું બધું કરાવો ને આ જોઈ લે આ વડ બોલાવે કે બે આરામથી મરે એ જોઈ પેલા રિક્ષામાં પણ બીજા કીધું હે અલે અને મારી વાત ઓપડો અળખે કે મુય નહીં કીધું મુય નથી કીધું તો પછી કીધું કે ને ના આ કીધા વગર બબે રિક્ષા ભેગી છે મને ફોન કર્યો પેલા રિક્ષા ભાઈ મને બોલીને જો હાલ એમ કાકા રિક્ષાવાળાને તો બેન મેં ફોન કર્યા હે કેવાનો મતલબ એટલે બસ તમારે ફોન રાખાય બેન ના બોલાવો એટલે પણ કોનોજી બેહતા નતા મોય કોણ ભાઈ હવે ઓનું સાબિત કરો કે ઓન બોલાયા કે નહીં એટલે આ હું પૂછું રૂપાજી તમે કીધું તો હું તો શું કરાકુ તું કેવા જો લવાય ને ના કેવા કોઈ છું નહીં ઈ તો આઈને બેહી જાય રિક્ષામાં પડી ડાયરેક્ટ હવે એ વાત પછી રાખો હવે ડ્રાઈવર તારે હું પેલો હેડવા દે કે ના હેડવા દે કે અમાર મોડું થાય જે વાત કરી દે ભાઈ ડ્રાઈવર મારા પર ફોન આવ્યો બરોબર એટલે હું વર્ધી લઈને આવ્યો મારે બીજું કોઈ નહીં, મારે તો પૈસા આલે 500 રૂપિયા. હું તો હાલ એક બાજુ જતો રહું. હા જે તમારે પેલા ઘેરથી લઈ લો જેને ફોન કર્યો ને એના હિસાબે મને લ્યો 500 રૂપિયા લાવો. હળો, હું તો હાલ જતો બેસી રહું. જાઓ. આપણે રિક્ષામાં બેસી જાઓ, આપણે મારું ઓછું ખબર નથી પડતી કે કને કીધું આ ક્યાં જોઈને કે હાલ તો તમને ડ્રાઈવર માર ખાયા પાછી હો. કાકા ભાડું વાળા લઈને આ જન તો તમે આલછુરું એ છોકરા તું સોન મને બોલમાં ડ્રાઈવર વાળો છો ને એકલા મુએ જોઉં આ ડ્રાઈવર નો મને રિક્ષા ઊંધું પડી જાય પેલા વળામાં આ તો ઊંધું પાડ હું ભાડું આજ પાડજે તો બેહો આચીઓ નહીં તો આજે તો બેહજો મેં બેહો તમે મારો. અંદર બેહો. એટલે મારા લગ્ન પટેલ સમજી દેજો પાછો ને કે માર ખા હાલ પાછો. એ બેજો ને મોય તમે વાત કહો તમને આટલો ભરવાના મને એટલે આ તમે કોઈને કીધું ને મારા પર ફોન આવ્યો તારે હું રિક્ષા લઈને આવ્યો એમને થોડા આવ્યો ના ના આપલા બે નુકરા બેઠા તમે કોઈને કીધું નહીં ને નહીં કીધું અમે નથી કીધું પટેલ મારી વાત આપડો, મારી રિક્ષા મોરચો બેઠા ને તમે તું તારી નથી કરજો, ના પાડું હું. એ વાત સાચી મૂર્ખા આ તારે હે ને હવે તારે હું તને હટ ભાડું 2 દાડે પકડે દઉં તારું આર્યું મારા હાથ કેસ ભાડજો મત તે દા ટલ્લા ગાડી મેલ્યો હે. અલા ભાડાની મેકો કે હાલ વાત તમે પેલું જે વાત કરો કે કની કીધું હે આ હોય ને કને કીધું હોય એ હું લઈને આવ્યો છો, હવે શું કરવું હે? એટલે ભાઈ તારે કે લઈને જવાનું હોય ને તો કોઈ હું જ લઈને ને આવ્યો, મારા ચેક ઘેર અવસર હતો તો હું લઈને આવું રહો. એટલે પટેલ મને જોવા દેજો કોણ ગયા ભાડું લાવો મારું હેડો જો ભાઈ જે હોય હું શું કહું ભરતું કશું અફળું નહીં મારું ભાડું કાઢતું ભાઈ તો હાલ બંધ થઈ જાય હાલ હારા કામથી જો તમે યાર મારું ભાડું લઈને હાલ મારું ભાડું લાય. તમે એક રે અલા વાલી સમજાઈ દે હું હારા કામથી જો ને કે માર્યો હમણાં તમે બેહી જાઓ, તમે બેહી જાઓ. કતરા બેહી જાઓ, તમે બેહી તો જાઓ. ને કે હમણાં કસરા એ, મારા પેસેન્જર ની છોડી નાખશે તારા પૈસા મારું પેલું કોઈ નહીં જ્યારે ભાડું માંગુ તારી મોદો પડ્યો હોય પેસેન્જર ની ચમડો. ભલે ભલે મારું આફિદરા કોમેડી ટીમ ભલે, હા મારું બનાસકોટા, હા